જા કાકા બેટા ઢોલતો બોલો હો મોટા ભાવનો કલર છે કાકા હવે થઈ ગયો થોડો કર્યો હા હા આ આટલું જ રહ્યું ને ભરી તો આપેલા વાહણ પડે છે એટલે ધોવા પડે ને તે માઈ કોપું હું બાજુ ચા કરું પાસે કે ખાયા પાયા મોટા મારે છે તો મારે કે તરત ઘઉં લઈ આલી દીધી તો હું ફટીને બાજુ કાઢ બધી વાત છે લઈ આવી એટલે લાવવાને હારું જોરો મેનું હેડી તો એમને બહુ હારું તો કોમ જ કરે હા તો એ વાહણ મોજવા પડશે વાર ને મોદું કરાવ પછી તો બહુ આવશે મોજે હમણાં તો તમે એકલા છો કે ઓય ને હું વાર ને મોદું માર બેન કો નો ઠીકા બેટા હું બગડ્યો ને તો પાછા સોનો ધોળેલા ઉલાડી કો કામકાજ પાડે મારે છે ને તારો હું કાકા ધોકો વાર હા એમ માર બેન મત કે હું ધોવા પર હું વાવડ ઉયા તું તો પડ્યો કલર આટલો થોડો સાઈડ કાકા એ તો પાસે કરતું એટલો બરાબર એ તો સોનો થાય અને એમ છે વાહન વાગે હોલ હોય સોનો ધોળેલો માટનો છે ફ્લાટ છે હા વાહન વાગે હોલ હોય ને પરોણો આવે ને તો ચાય ના પીએ હા હે આ તપેલા બીજે વાગે થોડા ઊંડો હે આ ભાડા તમને પૈસા હે કાકા આ તો કાળું પડશે નહીં ઉતરે એ તો તમારું તો કરવું પડશે એ તો બારે તો મેની આલો હા હે આ વાહન વાગે ધોવો થોડો અને વાગે તો ખોખો રાખો પછી હવાર આવશે લગન મારે આવશે હોય તમારે તો કોઈ મારે આવશે ખબર એમ કીધું તમારે આવતું બધું કરો અને મને તો બે દાડા તાવ આવે છે તે શરીર કોમ ઓછું કરે છે હું હજી નહીં આ બધું તારે કરવાનું છે તમે તો અડે જ નહીં તો હું એકલો જ મારી ગયો કોમ કરી કોઈ નહીં મારો પૈણું થાય છે ભરતા નથી ને કોમ કરી હાટે મારો પાછો તમે પહેણ્યા તમે કોમ કર્યું અમે તો તૂટી ગયા હતા 4 મહિના પગદા બે વાહના છે હાદા હમસો છે તૂટી ગયા એ તો તમને ના થા પડે એમાં તૂટી ગયા મારો મારો ઓલો કલર બાકી નું કરવું પડે એટલો થોડો આયા એ છે ને એ કલર કરો પણ વાહન વગે થોડીક વાર પાડો ને આ બધે જેમ પડી જાય આ તો બારી વાહન મિલદું પછી નહીં ને ડગ હું આવી ગયો પૈણું હોય તો કરો ને કે અમે તો હોદે ઉલાડશે તો હોદે ઉલાય તો હા તો પછી તો કરો ધોર રાખો થોડું કામનું હે ને ધોર આવે ને પાણી તો હરાખ કામ કરતો ધોર આવે છે હમણાં પેલા ભાઈઓ આવતા હજી બધા વાહમાંથી કેવર આવ્યો છે છોકરાને મેલ્યો છે હા ચા બીજો ને મેળવો પડે સાહેબાઈ છે દોશી બામજી આમાં એ ઘરે નહીં ઉભી રહેવા હોય એના તો બેજ્યું ભજી ઢોલ માથે પછી રમવા છે હરતું છે કલર હમણાં આવશે વાહન પાસે નહીં ચા બીજો ભરવો પડે આખો દાડી બુલબુલ કરે થોડું મોઢા ધેડું કલર નું બીજું તો બધું ચૂપ થઈ જાય આખો દાડી શું બુલબુલ કરે કાકા લાવ કા મોઢા થોડાક ધોળા છો ને તમે અમે ધોળા ને તમારે ધોળા થવાનું અમે તો ચાલ છે વેવા તમારું કોઈ ગાળો કાલે એમ નથી આખો દાડી બુલબુલ કરે કંટુ છે એમ હેડું થાય છે ખબર ટોટા દેવા છે તમારે ધોળવાની જરૂર છે મોટે હોય એ તો હવે જીધું ને પેલા ઓર્ડર આવ્યો હવે મેકઅપ વાળો આવે ને હા એ જો કે ઓલે લઈને આવો પાવડર નવલી લાલી લિપસ્ટિક ને બધું કોક કે છે ને છોકરા તો હું ધોળો થઈ જાય ધોળો એટલે આ ઓના જેવા કરવા પડે બસ કાકા કરવું છે પછી બદલાઈ જાય તો પાછી ઘણે લાડી નહીં રહે ચમ તો એટલો ઘણો ધોળો લાડી હવે થોડી માપની છે એ તો કરશે પણ હું પેલા ટૂંકો પાડો કદાચ આવી રાતો હા તો પેલા હોય હું બે દીકે ધીમો પણ એમ કરી ટૂંકો બનતી તો પડાય એમ નથી તું રામ બે પગ કરી પેલા બેઠા છીએ હવે કાકા કલર બીજો કરે તમે તો હેડો જો કાકા હા બધું બીજા પૈસા મહિનો આવે વિવાહ બીજા ના આવે ને સોના બીજા ના ભાવ ઘર ઘરો શું કરે પછી હા કઈ આ બધું કયું કે હા હા આ મજુભાઈ છોકરા નહીં વિવાહ છે હું ઈ નહીં યુવા છે હવે હા તો તમે કીધું તો હવે મને કહેવા આવ્યા હતા કાલી હા તમે કીધું તો મન તો હવે બધું છોકરો આવ્યો તો ચાલો છે તો કઈ જાતું રહ્યું મને તો એમ તો મને જે મોટો આદમી કહેવાય મને છોકરું કહેવાય હતું હા અને શું બોલું હા આપણો સમાજ નવો બંધો બોજેલા ને બંધા બ્રાડો પાછા ઈ તો પછી એને કીધું છે ને પછી ના આપણું ન માને તો પછી એને પૂછી એને આપી શું કરે ના આપણે એ આપણા ઘરનો છે ને ઓ ના ઘરનો તમે આગેવાન છો પણ વાત તારી ભત્રીજા હાથી પણ હવે ઈ ન માને તો પછી આપણે શું કરવાનું તમારે મોનાડવો પડશે કેમ ન મોને તમે ઘરના છો તમે હગા ભાઈઓ છો તમારું કેમ ન મોને
અને પેલા સમાજ વાળા પછી આપણને પૂછવા આવે કે તમારા ઉપર પ્રેશર આવશે પાછા હા ઓય. એ વાત તારી હાચી. હોય એટલે બધે છે બંધામ રાખો પાછા તો પણ હવે મશરૂમ આપણને હાજુ આવી તો આપણે મશરૂમ કાંઈ છપરો કે હા તો એ તો હમણાં છોકરો બીજો કોઈ મેલજી હા ઓય. એ આપણો છોકરો કે મશરૂમ હાજુ આવી તો આપણે એને કાંઈ છપરો કે ભાઈ આ સમાજના બંધારણમાં તમે રહેજો હા હા. હા એ તો હમણાં પેલા આવ્યો કેવા હા પણ પેલું તમે ગયા પાછા બહાર થોડા ઓય એટલે પછી બીજું આવે એટલે આવે એટલે પણ ભત્રીજા મારે કામ હોય ને ઘણા એમ ના, બરોબર છે તો પછી યાર. બોલો એટલે હવે. તમે આ બાજુ તમારા બંધામાં રાખજો ઓહો કે શું કે નકે એ છોકરો પાવે જો તોફાની રે હવે પણ છોકરો તોફાની હોય તો એ મશરૂમને ઠા રાખવાનો કે આપણે તમે ભાઈ છો પણ ભાઈ તો ખરા પણ હવે એ મશરૂમ ઠા રાખે કે ભાઈ એને રીજે ના લાવવું હોય કે જે કરવું હોય તો એને ઠા રાખવો કે આપણે હા હા આપણે જાણે કીધું નકે ઈ તો એમ કે મારે તો કે એન્ટ્રી પડાવી છે હા એન્ટ્રી એન્ટ્રી પડાવી હા તો પછી તો ભાઈ એના ઘરનો ભેદ હશે તો એન્ટ્રી પડાવતા હશે હવે સમાજના નિયમ તો એને રહેવું પડે ને. તો સમાજના નિયમો રહેવું પડશે ને હા એ આ સમાજના બંધામાં રાખજો તમે પાછા હવે પણ અમે તો ફોટા ફૂટી નાખા અમને કીધું છે કે ભાઈ આ સમાજ આ બંધારણ હા કેમ કે તાર કાકા ને તારી લગન મૂળ દોરાયું એટલે આ ભત્રીજા આ બે છોકરા કુંવારા થઈ જો પણ નાવાનું કહેતો નથી કે આ કાકા મારા કાકાના લગન એટલે તું હોય બે તાર કાકા ને તાર ભાઈ નથી મારા કાકા તાર કાકા ને કેની કીધું ઈ ગયા હતા કે બોલાઈને કેના લગન તાર કાકા ને લગન એમ હા એટલે પણ તાર બાઈ તો છે કે તો તાર ભાઈ ક્યાં જાય આ મરી ગઈ છે ના હા તો કેમ ફેર તાર કાકો લગન કરે ઈ કહેતા હતા કે બોલાઈને રહો માર લાગે હેલો હા તો ગોડું નેનો હે ગોડું હે હેલો તો પણ મજૂરને ના આપવું પડે ઓની ક્યાં કાળિયા મળ્યું આ હા જા હેડો હેલો એ તાર કાકા ને લગન ને હવે તાર તો રમશે ને તો ફાફડ તો દિન જાણે છે છોકરાને મેલે છે હોય હવે આપણે ભાઈ છે તે ક્યાં આવો કહો અને કાકા લગન દે રમશે બાબો ઓય હા રમતો આમ તૂટી ગયો એવા ઓય દેશી ઢોલના તાલે હો ઓય દેશી ઢોલ ના તારે ડીજે બીજું મત લાવું તું હા મશરૂમ કે મમ્મી બંધ છે ચકલા છે મશરૂમ કઈ મેલતા નથી ઘડી કે છોકરાના લગન ને ઘડી કે મારા લગન ને કેમ કેમ કરવો છે શિયા એટલે કે મજૂર ભાઈ મજરૂભાઈ તો ભૂરાભાઈ આવો અલ્યા તમે તો શું છે આ છોકરા કઈ મેલો છો ચમો તો આ છોકરો કઈ મારા કાકાને લગન થઈ હવે અમારે ક્યાંનું હાથ મુકાયું કેના લગન જા કપાતર ગતું આ છોકરો તો અભી અમને પેલો ભીખલાના લગન છે મારા તો મોરે બે ડોસી લાઈન છે વાહણમ દાન ત્યાં ભૂલી ગયો ભૂલી ગયો બે ભૂરાભાઈ બે પાણી લાવો તો આવા પછી જા ઓફિસ જ નથી ગતી પાણી લાય રાત પાવડા તગારામ પીડું છોકરા પીવાનું દૂધ ભરીને જવાનું તપેલામ કરી લાય એટલે તગારામ પણ હવે નોટા એમ તો જે અમે ઢોર બીજા સાથે અમે ડૂર બની ગયા હો ભાજી તો ભત્રીજા તારે આના વિવાહ કરે છે બરાબર મારે ઓલે હગાનો ફોન આવવાનો તો આવ્યો છે કદાચ. બરોબર તમારા હાગન વાત કરો ભાઈ ભાઈ તો પછી પડતું હા રાત્રે ના સારું છે ઓય કેટલા 600 હા ઓય 600 રૂપિયા તો દેજ નહીં ભરાય હા આ બરાબર હા ઠીક છે એટલે ભાઈ તારા લગન છે કે પેલા તો રગડવા ગયો તો તારા વાહ વિવાહ મજેલો પૈસા આલવા આવ્યો હું કીધું તમને પૈસા તો કોમ ને આવ્યો પૈસા ના, વળી નિયમ પૈસા. સમજ લો ના. આ લઈને આવ્યા પૈસા એટલે આ મારો છોકરો કા ધંધો કરે છે ધંધો ખૂબ કરે તો હા અને મારા પગાર ના આયા હે પગાર ના હા. તો તને કદાચ મને કદાચ ઓલા છે હું ઓલે હાથ ગણના ના બધા એટલે એ વપરાઈ જાય તમારે શું કીધા પડ્યા ઓય. અને અલા નોટો લાય કેમ પર નોટ જ નહીં જડતો એટલે ભત્રીજા આ લગન ચરી વધાયું ને હાથ ગણું ચરીશું કરે છે આ તો કલર હમણાં કરતો તો તારા જેવા લોટાઈ પડ્યા છે એ ના ધોવાનું કીધું છે પરુણા આયા વાહના બધાય આમ ચેડ ભરીને જોડો. જુઓ ટોટો ભરીને જોડો જેડો જુઓ એ વાહાય નથી બીજા તો કોઈ ખેતરમાં લાયા નથી કીધું કોઈ વાહનું આવે છે મને એમ તો બેહો લ્યા તમે તો આવું મોઢે રોડી બેઠા છો ને ઘણા ગામમાં માથા ઉપર તમારે એટલું લેવા જો એ ભોટ ટાઈમ મારો કોણી ઓછો રહે આજકાલ. બેહાડ્યા હોય એમ હોય છે આ ભાળજો કાકા
હા મારે તો નથી પીવું બધા પી હવાનો પીઓ 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 આ બીજો બનાવો છે. ત્યાં તો મેલાવ પછી ડોશી વાહમાં જીધે ડોશી 15 થી તો મેજી ભોજી ફરે શું કે? બસ એના શું છે એના તો રોમાં છે ભત્રીજા કોણ વિરોધ પર ઠકાણો પડે એવો લાગતો ને ના પડશે પડશે તમે પડશે પડશે કેમ ને ઠકાણું ન પડે આ છોકરો આવ્યું તો કે મારા કાકાના લગન છે આ છોકરો આવ્યું તો કે પૈસા લઈને આવ્યો હવે વિવાહ ચાના છે ઈ તો નક્કી રાખો પૈસા તો વિવાહ પૈસા વગર વિવાહ છે ના કરે પણ આમ વિવાહ ચાના છે કયા છોકરાના છે તમારા છે ભીખલા ના હા આ ભીખલા ના વિવાહ. મારા છે મારા એટલે પણ આ કે મારા કાકાના છે હવે એ તો ભૂલી ગયો છે આ છોકરો છે તે આ બંધારણના નિયમમાં આ ઘટાઈ નાખજો. એ તો છોકરો હાથ ગરી છે કાકા હું દાઢી વગર પહેરવાને છું ઘટાડવું પડશે. હેડો કોક કરશે. બંધારણ છે પાછું હોય. કરશે. મારી વાત સાંભળો. દાઢી વગર હું પહેરવાને છું પણ મને તો બંધારણ નો થાય ને શું શું બંધારણ બોલ્યું છે મને કહો તો ખરા રાખજો. હે? રાખજો. એટલે આ મેલંગ પખા હા? ઘટાડવું છે એટલે અચ્છા ભત્રીજા મને બોલવા જો મારી વાત ઓપળો મશરૂભાઈ હવે અત્યારે આપણે બંધારણ કર્યું અંદાડે તમે હતા કે નતા હતા પણ મને કોઈ યાદ જોઈ નથી બાળવા તો તમને યાદ ન હોય તો તમે થોપડી ઓછો આ દાઢી બાઢી કાઢવાની હા. બરાબર છે પછી આપણે ડીજે બંધ ડીજે બંધ છે. હા DJ પછી બોલજી ભત્રીજા કી રસમ હલ્દી રસમ. ઈ હળદી રસમ હા. પછી ઓલી મેજી મેજીને કોઈ નહીં તો ઢોલા પાડવાના. ઢોલા પાડવાના. બરોબર છે. આ સમાજના નિયમ પ્રમાણે નકર કે સમાજનો ભંગ કરે હા. એને 5 લાખ રૂપિયા દંડ અને 5 વર્ષ નાચવા ઓ બાપા 5 હું લાખ ડીજે વગર પહેરવાને છું પાછું તો તારા બાગન છે 5 લાખ પડ્યા છે 5 લાખ રૂપિયા તો બધો ડીજે વગર પહેરવાને એન્ટ્રી બંધ. એન્ટ્રી મારા ઠીકા. પેલા ઉલડશી વિવાહ પાછા ઉરડી દે સાચી પણ ડીજે વગર પહેરવાને છું તો હમણાંથી ઉલાડો ને કે ખર્ચો કરા થોડો કલાક બીજો લાઈન ખર્ચો કરે એ માથે પડશે ઠીકા તમારે પેલા ભાઈ રહેવું પડશે થોડું કદમ ના કાકા બંધારણમાં તો રહેવું પડશે. હા હમણાં ના સમજે કે એટલે હું મારી દીદી સમજાય છોકરાને બરોબર છે. નકર બંધારણમાં તો રહેવું પડશે. એ તો ભાઈ રહેવું જ પડે સમાજના બંધારણમાં રહેવું તમે કહો પણ અલ્યા, એ સમાજના બંધારણમાં રહેવું પડે નકર તમે 5 લાખ રૂપિયા પહેલા વિવે પહેલા તૈયાર કરીને રાખશો અરે ભાઈ રહેવું પડે રહેવું પડે સમાજનું બંધારણ બાદ- હવે મારી વાત સાંભળો તમે મજરૂભાઈ હા સમાજનું બંધારણ બોજું કે ભાઈ આ સમાજનો કોઈ ઉલ્લંઘન કરે તો આ બંધારણમાં ન રહે એને 5 લાખ રૂપિયા દંડ છે, છે. 5 વાર ભત્રીજા નાચવા નાચવા, બરોબર? પોસ ભર. વાહ 5 વાર હા. 5 વાર અને અમે કોઈ ભાઈ કે આ ઓના ગામના કોઈ તમારા વિહોમાં આવશે અમે તો નહીં આવવા. બરાબર આ વાત હાથી કરે છે પટેલને ફોન કરો. ના ના આ આમાં પેલો ભાડે હોય ને કોક આપણા હા, ગ્રુપમાં આવ્યું હતું, ગ્રુપમાં ગ્રુપમાં. ભાડે કાંઈક. ઈ ગરુપ પણ આવ્યો પણ આપણે કઈ ખોટો નહીં ગરુપ ના, હતો ના, અમારે તો ઓમેય આવ્યું હોય કે અને આવ્યું ગ્રુપમાં- આવ્યું તો તો હા. આ તમે ઓળખો આપો. હા આ દાઢી ને બીજી ને બાજી ને પછી તમે આવો ને આવો પણ તો પેલો હમે ભાઈ ઈ તમારા વેવાઈને ફોન કરીને કહી દો એટલે ભાઈ વેવાય છે ભાઈ વેવાય તો શેરવાની. વેવાયને ઘરનું વેવાયને ભાડવા મોટા માણસ ઘરનું ભાડું. શેરવાડી પાસે નહીં, આપણે સાદા જે હા. પેલા ડોહા હા. ધોતી બીજીને પહેરીને જતા હતા. ધોતી તો હું ના પહેરું ધોતી. ખબર લાગે આ અમે ખબર અમે લાગે. પાણી હતા ગાર્ડન બેસી ગયા હું પહેર્યો છું ને. આ આમ તો હું પહેર્યો. હતા. અમે ગાર્ડન બેસી ગયા હતા તો હા. તમે તો ગાડી ગયા હું હેડ અમે- ગયો. અમે- ભાઈ, ભાઈ, ગાડી મારી વાત બેસી સાંભળો, અમે તો ઘરે હું મારો ભત્રીજો બરાબર છે તે તમારે તમારા છોકરાને ખૂબ સમજાવી અને અમને ફોન કરજો તો અમે ધોનીમાં આવશે નકર નહીં નકર આવે. 5 લાખ ને 5 વર્ષની એ મુદત પ્રમાણે તમે તૈયાર રહેજો તો હમણાં હેડી અમે મુદત રાખીએ હમણાં હેડી સોના ઘરે તો એ ભણો હવે ખાધું એ બહુ. તો છોકરાને સમજાવશે ને અમે હમણાં ઘરે હેડો સોના મારા પછી બીજી મેં વાત સમજાવ્યું હતું ખરા દાદા, પાછા. ઈ તો હેડ ના છે ભાઈ. જો હળો આપણે ખાધા. પછી અમે તમારી ધોનીમાં નહીં આવે અમને નથી કહેતો હું એકલા પહેરીને આવ્યો, અમને સોના નથી મારા હેડ. આવતું હોય આ તમને કીધું તો બે હોય બે આયા છે બંધારણ વાળા. બોલાવવા પડશે હા મત આવજો તો. હા હા હવે એમાં એમ છે હા. કે કદાચ આ કપાતર ન મોને તમારે આઈ બાપથી સમજાવવું પડશે ને કે મારે તો તમે 5 લાખ સમજાવશો તો ખરું. ને ચાવણા વિવાહ હારું કર્યા છે તો 5 લાખ માં ઓલે ડટકે એ છે તો મને તો ખબર તમે છે. કોકને સોનાળો કરવા રહેજો પા રહેશે બાપર તમે અમદાવાદ આવતો ઘડીક કદાચ ન પણ અમે મોને તો તો આવશે હવા પણ ઘરનું અમે બે અમારું ન માને તમારો છોકરો તમારું નથી માનતો અમારું માને શું છે કાકા અરે તું પણ બે હરીને બે હર કામ કરે મન તો અભળવા જો ગોપાલભાઈ 5 લાખ રૂપિયા દંડ તૈયાર રાખશો તમારે ડીજે લાવવું હોય હળદી રસમ રાખવી હોય બાજી રસમો રાખવી હોય તો 5 લાખ તૈયાર રાખશો ને 5 વર્ષ નાચ બાકી તમારા ધોનમાં આ તૈયાર જ છે અને ઈ 1000 માં કોઈ ન થાય. આવે 1000 રૂપિયા 1000 ને આ પાછા 1000 રૂપિયા એ પાછા 1000 કોઈ ના 5 લાખ તૈયાર રાખશો તમે નહીં આવો તો 10,000 રૂપિયા ખર્ચીને હેડતા માણસો લાવ્યો હેડો. હો, હો. કોઈ ઓડા ગોમમાં એ તો માનસિક ને કે વિહોણા રહે ને અડોણા ચેક રાખ્યું પા હા તમે છે ને આ ઓની સમજાવી રહેજો કે આ બધું ન કરે બંધારણના નિયમમાં રહેવું પડે આપણે. હા? ને સમજો તો અડોણા રાખશે પા ચેક તો પણ હમણાં તમે ઘરે હેડજો જો હમણાં ઘરે તો પહેલા મારી અમે વાત સવાર આવશે. મારી વાત સાંભળો અમે તમારા છોકરાને અમે તમારા ગોચ્ચા
સમાજવાળા અમને પૂછવા આવશે તો અમારે ક્યારે કહેવાનો આ છોકરો દાદુ પણ પેણવા મારે જ આવું કે તમારે હેડો ઘરે હેડો હવે ને ઘરે બે પણ તું પ્રા. તમે હેડો વળી. આમ ના આવીને હાલે તો તમે હેડો ઘરે હા વાહના બોલાઈ પડ્યા પેલો કરે છે કોઈ ભૂલ્યું પૂર્યું તું ના તો દોષે વાહના દોષે તમારો બા એકલો નહીં ફાબે હોય પણ આ તો ગોડે હી બાતે ગોડે નથી આ તમારા આ બુસકે વધારે જાય ને આ તો હું રાસુ તો જ પેણવા જાય નકર જાદુ પાછો તમે આયા છે પેણવાની વાત કરી દે. તમારા દીદાર તો ભાડો તમે આ ભરતો હેડતો ફાબતો કેવો હાલ કે ભત્રીજા કો આપણા સમાજના લેવરમાં તો આરે બાપ મોટા તો હતા ઈ. ઘરે હેડો ઘરે ઘરે જા, પણ કોઈ ઘરે જાઓ. એ તો હું સમજાવું છું ને સમજે તો છો તમે હમણાં ભૂલ તો બે હમદા તો પાછે જાણનું ને બીજું શું થા એ તો તને એનો જ લાયાનો તો એનો છે ને તને તમે સમજાવો રાત દાડો હજી 2 દાડા આડ્યા છે તમારે લાગુ ને હા એમ થાય છે અમુક ઈ આ કપાતર હોય ને રે ખરખે પાડે છે પણ ઈ તમે સમજાવતો પાછે કે તમારું ઘર વિશે પાછા નહીં પડે અમે સમાજના લેવરમાં અમે રહેશે એ તો ભાઈ સમાજમાં તો રહેવું જ અમે પડે સમાજમાં રહેશે પાછા તો બંધારણ ભજ્યું ને સમાજ તો એ સમાજ પ્રમાણે તો ઉભું રહેવું પડે ઓય એ તમારી ડોશીની કાતો પણ મહિના પહેલી મેજી પહોંચી ડોશી તો ના હુર સડેલું સાથે તો આ પછી તો મેજી ભજી નાખા વાહમાં તો પણ હાડી તમારે મારે. ગરાગ નથી ગરાગ છે ને? તમારા ડોશીને મેજી બીજી બધાવું છે ઘડીક નાખવા તો આવે અને ડોશી તો ઘણી નાથવા આવશે પણ આ તમારા તમારા ડોશી એકલી જ લાવી શું કરાવે એ પણ ઈ ડોશી તો બાધી આખા વાહલી આવશે પણ સમાજના બંધારણનો તો તમને ખબર છે કે નથી? એ તો હવે દેશી ઢોરના ચાલે હા દેશી ઢોરના ચાલે છોકરો 5 લાખ તૈયાર રાખજો એ તો ઘણું બધું નાખવાનું ઓય, કામ છે ને. અને 5 વર્ષના તમે સમાજ બારી તૈયાર રાખજો ઓય, અને તો અમે કામ તમારે હેડવું પડશે તમે દોડો ને તમારો છોકરોનો અને ચા વહેલો આવવું ને ના ના હવે ચાલો. હવે એમને ચા મેલા આટલી કણ ભોગો પીવો થઈ ગયો આવો થોડો થોડો પીવો કો. ઘરે જઈ પૂછો, ઘરે જઈ હા તમે બહાર ધોવા નીકળ કરો બધું પહેરવું હોય તો હમો હોય પહેરવું હોય તો હમો કરો અલ્યા એ કપૂરિયા તો પેલો આ વાહન બીજાને થોડો ધોરાય ઉઠ પેલા લોટા બીજાને પડ્યા લે આવો બાજુ ધોયા વાળા પડ્યા છે વાહન બીજાને સમાજના બંધારણમાં તમારે રહેવાનું છે કઈ રહેવું પડશે તો ધોવો બધો વાહન તમારે નથી પહેરવું ના આમાં નથી પહેણું પહેરવું ને ના નથી પહેણું જ તો બધા સોનો બીજાને શું કામ કરે ખોટો ખર્ચો કરાવો છો હજી તો બીજો લગાવો છે સોનો તો. તો લગાવો સોનો તમારે લગાવો પૂઠી ને મોઢે ને બાંધે ને ખરો રાડા તમે તાર તમે તો આવી ગયા આમાં ચા પીશે ને ફરશે રાડા તો ખરો નકર આખી જિંદગી ફર્યા જ છે, તો હેડ્યા જ. હવે તમારે પછી એ તો તમારા દકોન દેખો ને તમારે આખી જિંદગી ફર્યા જ તો ખરો હવે પહેરવાની નશા નથી તમારે મને અમે તો લાગે. મન ગમતું બીજાના જલસા કરશે. સોના ધોળે છે એ વળી. બંધારણમાં તો સમાજના બંધારણમાં રહેવું પડે ભાઈના અમે તમારે બંધારણમાં બીજાને રહેવું પડે. ખાવા મૂળ માર ભાઈ તમે ખાવા તમે ગમે વાહમાં એટલો ગમે એટલો રૂપિયો વાળો હશે ને ગમે એટલો રૂપિયો વાળો એને સમાજના બંધારણમાં ઉભું રહેવું પડશે લઈને જાતા રહે ઉભો રહેશે પછી કટાપમાં. ગતું હોય. હવે તો પર ફોડશે પણ હે હવે તો સમાજે એટલું આગળ કર્યું ને તે ફટ સોડજી સડાઈ ગયો છે છોકરા પાંચ ને ઓલા 10 ભરવા પડશે પછી તો જાતા દહ ને રહેતો હોય. એ તો છોકરા સડાઈ ગયા હું ભેળો રહીને છોકરા તો સડાવ પછી પૂછો તારે હું સાફ હું ખુદ ભેળો રહીને છોકરા તો હેડો સડાવ બધા ફાળીએ ઉતારવો પડશે હેડો ભેળો તો ખરાબ